વડોદરા જિલ્લામાંથી ₹3,37,000 ઉપરાંતની કિંમતનો એમડી ડ્રગ્સના જથ્થા સાથે મુંબઈના 3 શખ્સો ઝડપાયા હતા। આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસની ટીમ જિલ્લામાં પેટ્રોલિંગની કામગીરીમાં હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે સુરતથી વડોદરા જતા નેશનલ હાઈવે નંબર 48 રોડ ઉપર કેટલાક શખ્સો નશાકારક માદક પદાર્થ મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સનો જથ્થો લઈ જઈ રહ્યા છે। જે બાતમીના આધારે વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસની ટીમે સુરતથી વડોદરા જતા નેશનલ હાઈવે નંબર 48 રોડ ઉપર વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી મુંબઈના 3 શખ્સોને નશાકારક માદક પદાર્થ મેફેડ્રોન એમડી ડ્રગ્સના 33.75 ગ્રામના ₹3,37,500ના જથ્થા સાથે મુંબઈના 3 શખ્સોની અટકાયત કરી હતી। શહેર એસઓજી પોલીસે નશાકારક માદક પદાર્થ મેફેડ્રોન એમડી ડ્રગ્સના 33.75 ગ્રામના ₹3,37,500ના જથ્થા સાથે મુંબઈના હબીબ ઉર્ફે બાબા નૂર મોહમ્મદ મેમન, યાસીન ઇમામ ચાલ, સાજિદ અલી જાવેદ અલી સૈયદ, મોહમ્મદ આસિફ ઉર્ફે ફરીદ કવાલ જાવેદભાઈ શેખની અટકાયત કરી નશાકારક માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ મારુતિ આર્ટિકા ગાડી, મોબાઈલ ફોન નંગ 4 તેમજ રોકડા રૂપિયા સહિત કુલ ₹9,68,450ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી નશાકારક માદક પદાર્થ અને મેફેડ્રોનનો જથ્થો વેચાણ આપનાર અન્ના ગરદુલ્લા નામનો વ્યક્તિ, આરોપીઓ પાસેથી નશાકારક માદક પદાર્થ મેફેડ્રોન 7 ગ્રામ વેચાણ લેનાર મુબારક દાઉદ મલિક તેમજ આરોપીઓ પાસેથી નશાકારક માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો વેચાણ લેવા મંગાવનાર શહેબાઝ મંસૂરી સહિત તમામ આરોપીઓ વિરુદ્ધ કરજણ પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।